હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું બ્રેટોન સાયકલ. બ્રેટોન સાયકલ જેને કહેવાય છે જૂલ સાયકલ. હવે જૂલ સાયકલ જે છે એ જૂલ સાયકલ કઈ જગ્યાએ યુઝ થાય છે તો ગેસ ટર્બાઇન જે છે એ ગેસ ટર્બાઇનને ઓપરેટ કરવા માટે જૂલ સાયકલનો યુઝ થાય છે. હવે આ સાયકલ જે છે એ આ સાયકલને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ સાયકલ પણ કહેવાય છે. કેમ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ સાયકલ કીધી? કેમ કે જૂલ સાયકલ જે છે એ જૂલ સાયકલમાં બે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ થાય છે એટલા માટે. હવે એનો આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ આપણે જોઈએ. પીવી અને ટીએસ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય છે એ, અને પીવી અને ટીએસ ડાયાગ્રામ પરથી આપણે ડિસાઇડ કરીશું કે કઈ કઈ પ્રોસેસ જે છે એ જૂલ સાયકલ પર થાય છે એ. સૌથી પહેલું પીવી ડાયાગ્રામ. સૌથી પહેલી પ્રોસેસ જે છે એ પહેલી પ્રોસેસ થાય છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. પ્રોસેસ 1 to 2. હવે પ્રોસેસ 1 to 2 કઈ છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે જેમાં વર્કિંગ મીડિયમનું શું થશે? કોમ્પ્રેશન થશે. અને વોલ્યુમ કોમ્પ્રેશન થાય દેટ મીન્સ વોલ્યુમ જે છે એ V1 થી ઘટીને કેટલું થશે? V2 થશે. ઓકે, તો સૌથી પહેલી પ્રોસેસ આપણી પ્રોસેસ 1 to 2 અને એ પ્રોસેસ કઈ છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. ઓકે, અને ટેમ્પરેચર જે છે કોમ્પ્રેશન થશે, ટેમ્પરેચરમાં શું થશે? વધારો થશે. પહેલી પ્રોસેસ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એટલે આ વર્ટિકલ લાઇન મળશે. ટેમ્પરેચર T1 થી વધીને કેટલું થશે? T2 થશે. ધેન આફ્ટર પ્રોસેસ 2 to 3. હવે પ્રોસેસ 2 to 3 છે જે છે એ કઈ હશે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હશે. અને આ પ્રોસેસ દરમિયાન જે પણ આપણું વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમમાં હીટ સપ્લાય થશે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હોય એટલે આ હોરિઝોન્ટલ લાઇન આવશે. 2 to 3 પ્રોસેસ. ઓકે, અને આની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં Q1 જેટલી જે હીટ છે એ Q1 જેટલી હીટ એડ થશે. ઓકે, અહીંયા ટેમ્પરેચર T2 થી વધીને કેટલું થશે? T3 થશે. ઓકે, ટેમ્પરેચર રાઇઝ થયું અને એન્ટ્રોપીમાં પણ વધારો થશે. ટેમ્પરેચર જે છે હીટ ઇઝ એડેડ અને ટેમ્પરેચર જે છે એ T2 થી વધીને કેટલું થશે? T3 થશે. ધેન આફ્ટર પ્રોસેસ 3 to 4. પ્રોસેસ 3 to 4 છે એ અગેન કઈ છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. અને આ પ્રોસેસ દરમિયાન જે બી આપણું વર્કિંગ મીડિયમ છે એ વર્કિંગ મીડિયમનું શું થશે? એક્સપાન્શન થશે અને આપણને વર્ક ડન મળશે. વર્ક ડન બાય સિસ્ટમ દ્વારા કાર્ય થશે. તો 3 to 4 પ્રોસેસ, 3 to 4 પ્રોસેસ કઈ છે? એ છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. અને જે વર્કિંગ મીડિયમ છે વર્કિંગ મીડિયમનું શું થશે? એક્સપાન્શન થશે. એક્સપાન્શન એટલે કે વિસ્તરણ થશે. આપણી જે ગેસ ટર્બાઇનની જે હવા છે એ હવાનું શું થશે? એક્સપાન્શન થશે. અને અહીંયા હીટ કઈ રીતે એડ થશે? તો જે બી ફ્યુલ છે ફ્યુલને બર્ન કરીને અને જે ગેસ ટર્બાઇન છે એ ગેસ ટર્બાઇનમાં હીટ સપ્લાય કરવામાં આવશે. હવે વિસ્તરણ થાય છે તો ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરમાં શું થશે? ઘટાડો થશે. T3 થી ઘટીને ટેમ્પરેચર જે છે કેટલું થશે? T4 થશે. ધેન આફ્ટર પ્રોસેસ 4 to 1. પ્રોસેસ 4 to 1 એ કઈ છે? અગેન કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. અને આ પ્રોસેસ દરમિયાન હીટ ઇઝ રિજેક્ટેડ ફ્રોમ ધી સિસ્ટમ. Q2 જેટલી જે હીટ છે એ Q2 જેટલી હીટ જે છે કોન્સ્ટન્ટ પ્રેશર પર સિસ્ટમમાંથી રિજેક્ટ થશે. બરાબર, તો આ જે સાયકલ છે આ સાયકલ કઈ છે? બ્રેટોન સાયકલ અથવા તો એને કહેવાય છે જૂલ સાયકલ. હીટ રિજેક્ટ થાય છે તો જે T4 ટેમ્પરેચર છે એ T4 ટેમ્પરેચર ઘટીને કેટલું થશે? T1 થશે. બરાબર, તો આ થઈ ગયું જૂલ સાયકલ. બરાબર, અને 4 થી 1 પછી જે આપણી સિસ્ટમ છે એ ફરી પાછી પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી જશે. તો આ છે જૂલ સાયકલ. દરેકમાં તમારે યાદ રાખવાનું છે કે જે બી આપણી 2 to 3 પ્રોસેસ છે અને 4 to 1 પ્રોસેસ છે જનરલી એ પ્રોસેસ દરમિયાન 2 to 3 પ્રોસેસ દરમિયાન હીટ એડ થાય છે અને 4 to 1 પ્રોસેસ દરમિયાન સિસ્ટમ જે છે સિસ્ટમમાંથી હીટ રિજેક્ટ થાય છે.
તો આ રીતે તમારે જૂલ સાયકલ યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ એની એફિશિયન્સીની ફોર્મ્યુલા. એફિશિયન્સીની ફોર્મ્યુલા માટે આપણને ખબર છે હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્ટેડ ડિવાઇડ હીટ સપ્લાઇડ. તો ડાયરેક્ટલી ઇટા ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 ડિવાઇડ Q1. ઓકે, જ્યાં Q1 જે છે એ શું છે, હીટ સપ્લાઇડ, અને Q2 જે છે એ શું છે, હીટ રિજેક્ટેડ. ઓકે, હવે હીટ સપ્લાય જે છે એ કઈ જગ્યાએ થાય છે, Q1 પ્રોસેસ દરમિયાન હીટ સપ્લાય થાય છે. કઈ પ્રોસેસ, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ દરમિયાન. તો Q1 કેટલા થશે, Q1 ઇઝ ઇક્વલ ટુ CP ઇન્ટુ dt. કોન્સ્ટન્ટ પ્રેશર है સ્પેસિફિક હીટ એન્ડ dt ઇઝ ધ ટેમ્પરેચર ડિફરન્સ. CP એઝ ઇટ ઇઝ લખાશે અને ટેમ્પરેચર ડિફરન્સ જે છે કઈ પ્રોસેસ દરમિયાન છે, 2 to 3 પ્રોસેસ દરમિયાન છે. 3 આગળ ટેમ્પરેચર કેટલું છે, T3, અને 2 આગળ ટેમ્પરેચર કેટલું છે, T2. સેમ વસ્તુ હીટ રિજેક્ટેડ, ધેટ મીન્સ Q2, દેટ ઇઝ Q2. અને એની ફોર્મ્યુલા શું થશે, અગેન કોન્સ્ટન્ટ પ્રેશર એ છે, હીટ રિજેક્ટેડ પણ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ પર થાય છે. તો અહીંયા શું થશે, CP ઇન્ટુ dt, દેટ ઇઝ ઇક્વલ ટુ CP ઇન્ટુ જે હીટ રિજેક્શન છે કઈ પ્રોસેસ દરમિયાન થાય છે, 4 to 1 પ્રોસેસ દરમિયાન થાય છે. અને એ દરમિયાન ટેમ્પરેચર કેટલું છે, 4 આગળ T4 છે અને 1 આગળ T1 છે. જે વધારે હોય એ પહેલાં લખવાના, તો T4 માઇનસ T1. ઓકે, હવે આ જે ફોર્મ્યુલા છે આને હજુ આપણે આવી રીતે લખી શકીએ, Q1 ને ડિવાઈડ કરી દો તો આને ડાયરેક્ટલી લખી શકાય 1 માઇનસ Q2 બાય Q1. ઓકે, તો આજે મળ્યું બરાબર, એમાં Q2 અને Q1 ની આપણે વેલ્યુ મૂકી દઈએ તો ઇટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1 માઇનસ Q2 જે છે, Q2 કેટલા છે, CP T4 માઇનસ T1 ડિવાઇડ Q1 જે છે CP T3 માઇનસ T2. ઓકે, CP કેન્સલ થઈ જશે તો તમને એફિશિયન્સીની ફોર્મ્યુલા શું મળશે, ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T4 માઇનસ T1 ડિવાઇડ T3 માઇનસ T2. તો આ એફિશિયન્સીની ફોર્મ્યુલા થઈ ટેમ્પરેચરના ફોર્મમાં. હવે જે રીતે આગળ આપણે ડિરાઈવ કર્યું છે સેમ એવી રીતે આને પણ ફોર્મ્યુલાને કન્વર્ટ કરીને આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે તમારે અહીંયા શું અઝ્યુમ કરવાનું છે, અહીંયા આપણે પ્રેશર રેશિયો જે છે, પ્રેશર રેશિયો અઝ્યુમ કરવાનો છે. અઝ્યુમ પ્રેશર રેશિયો. હવે જે પ્રેશર રેશિયો છે એ કયો લઈશું આપણે, તો એ તમારે લેવાનું છે P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ P3 બાય P4 ઇઝ ઇક્વલ ટુ R સફિક્સમાં P. હવે આ જે છે આ પ્રેશર રેશિયો તમારે અઝ્યુમ કરવાનો છે અને ફોર્મ્યુલા ડિરાઈવ માટે આ યાદ રાખવાનું છે. P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ P3 બાય P4 ઇઝ ઇક્વલ ટુ RP. હવે અહીંયા તમે જોઈ શકો છો બે પ્રોસેસ જે છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ થઈ રહી છે. કઈ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે, 1 થી 2 અને 3 to 4. આ બંને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આપણે હવે લઈશું. તો સૌથી પહેલું લઈએ ફોર પ્રોસેસ 1 to 2, અને 1 to 2 પ્રોસેસ કઈ છે, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ માટે આપણે પીવીટી રિલેશન લઈશું. પીવીટીમાં અહીંયા ફક્ત આપણે ટેમ્પરેચર અને પ્રેશર રિલેશન લેવાનું છે. તો અહીંયા શું થશે, T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ P1 બાય P2 રેઝ ટુ ગેમા માઇનસ 1 બાય ગેમા. આ પીવીટી રિલેશન આગળ તમે ભણી ગયા છો. હવે આ પદને આપણે ઉલટાઈ દઈએ તો કઈ રીતે લખી શકાય, T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 બાય P1 રેઝ ટુ ગેમા માઇનસ 1 બાય ગેમા. ઓકે, T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 બાય P1 રેઝ ટુ ગેમા માઇનસ 1 આખું છે, ગેમા માઇનસ 1 બાય ગેમા, અને અહીંયા પણ ગેમા માઇનસ 1 બાય ગેમા. ઓકે, હવે P2 બાય P1 શું છે, એ RP છે. તો આની જગ્યાએ આપણે લખી શકીએ RP. તો T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ R સફિક્સમાં P રેઝ ટુ ગેમા માઇનસ 1 બાય ગેમા. આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનને કહી દો ઇક્વેશન નંબર 1. ધેન અગેન બીજી પ્રોસેસ આપણે લઈએ ફોર પ્રોસેસ, કઈ પ્રોસેસ, પ્રોસેસ 3 to 4, જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એ. ફોર પ્રોસેસ 3 to 4 દેટ ઇઝ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ.
અને એની માટે અગેન આપણે પીવીટી રિલેશન લઈશું. તો પીવીટી માટે 3 હોય તો T3, ટેમ્પરેચર T4, પ્રેશર P3, પ્રેશર 4 પોઈન્ટ આગળ P4. સેમ વસ્તુ અહીંયા પણ એ જ રીતે પોઈન્ટ વાઇઝ આપણે લીધું છે. તો અહીંયા શું થશે? રિલેશન T3 બાય T4 ઇઝ ઇક્વલ ટુ P3 બાય P4 રેઝ ટુ gamma -1 બાય gamma. ઓકે, હવે P3 બાય P2 જે છે, P3 બાય P2 ઇઝ ઇક્વલ ટુ શું છે? RP છે. તો અહીંયા આપણે લખી દઈએ T3 બાય T4 ઇઝ ઇક્વલ ટુ R સફિક્સ P રેઝ ટુ gamma -1 બાય gamma. ઓકે, આને કહી દો ઇક્વેશન નંબર 2. હવે તમે અહીંયા જોઈ શકો છો RP રેઝ ટુ gamma -1 અને RP રેઝ ટુ gamma -1. આ બંનેને આપણે શું કરી શકીએ? સરખાવી શકીએ. તો સરખાવી દઈએ. આ જે વેલ્યુ છે આ વેલ્યુને આપણે સરખાવી દઈએ તો આપણને શું મળશે? T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T4. હવે T4 ને આ સાઈડ લખી દો અને T2 ને આ સાઈડ લખી દો. તો T4 બાય T1 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T2. ઓકે, હવે શું કરવાનું છે તમારે? આપણું જે ઇક્વેશન છે એ ઇક્વેશનમાંથી -1 બંને બાજુ એક બાદ કરતા તો આપણને શું મળશે? T4 બાય T1 -1 ઇઝ ઇક્વલ ટુ T3 બાય T2 -1. હવે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનનું આપણે શું કરીશું? LCM લઈએ. LCM લઈએ તો આપણને શું મળશે? T4 માઇનસ T1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ T3 માઇનસ T2 બાય T2. બરાબર. હવે શું કરવાનું છે? તો આ T1 ને આ સાઈડ લઈ દો, T3 બાય T2 ને આ સાઈડ લઈ દો તો આપણને શું મળશે? T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2. ઓકે, હવે T1 બાય T2 અહીંયા તમે જોઈ શકો છો જે T1 બાય T2 છે એ T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1 બાય RP રેઝ ટુ gamma -1. અથવા તો આને ઉલટાઈ દો. T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 બાય RP રેઝ ટુ gamma -1 બાય gamma. તો આના ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? T4 માઇનસ T1 બાય T3 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ 1 બાય RP રેઝ ટુ gamma -1 બાય gamma. સિમ્પલ છે. આ જે ઘાત છે આ ઘાત એકને નથી આપી કેમ કે વેલ્યુ એની એ જ થાય છે એટલા માટે. તો અહીંયા ડાયરેક્ટલી RP રેઝ ટુ gamma -1 બાય gamma લખ્યા છે. હવે T4 માઇનસ T1 બાય T3 બાય માઇનસ T2 જે છે અહીંયા છે તો અહીંયા આપણે ડાયરેક્ટલી ફોર્મ્યુલા લખી શકીએ એફિશિયન્સીની ફોર્મ્યુલા શું થશે? અહીંયા ફરીથી લખી દઉં છું. 1 બાય RP રેઝ ટુ gamma -1 બાય gamma. બરાબર. આ વેલ્યુ મૂકી દઈએ એફિશિયન્સીની ફોર્મ્યુલામાં તો આપણને ઈટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1 માઇનસ 1 બાય RP રેઝ ટુ gamma -1 બાય gamma. તો આ શું છે? બ્રિટોન સાયકલ અથવા તો જૂલ સાયકલની એફિશિયન્સીની ફોર્મ્યુલા. તો જૂલ સાયકલ જે છે એ જૂલ સાયકલ આજે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.